નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે વર્ગ 3ની સીધી ભરતી માટે જાહેરાત આપવામાં આવેલી છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। તેમાં પોસ્ટનું નામ, કુલ જગ્યા, જરૂરી લાયકાત, ઉંમર મર્યાદા, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, કેટલા વિભાગમાં પેપર આવશે, તો પેપરમાં શું પૂછવામાં આવશે જેવી તમામ માહિતી અને શારીરિક પરીક્ષા તમારી કેવી રીતે લેવામાં આવશે જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોઈજો જેથી કરી આ ભરતીનો તમામ ખ્યાલ તમને આવી જાય। અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। અને મિત્રો, આપણી ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આપણે આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે પહેલી પોસ્ટ છે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બીજી પોસ્ટ છે કોન્સ્ટેબલ। આ બે પોસ્ટ માટે સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપણે પોસ્ટ વચ્ચે જગ્યા જોઈએ તો કે બિન હથિયારી પીએસઆઈ પુરુષ ઉમેદવારો માટે 316 જેટલી જગ્યા છે, બિન હથિયારી પીએસઆઈ મહિલા ઉમેદવારો માટે 156 જેટલી જગ્યા છે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટે 4422 જગ્યા છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2178 જેટલી જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટે 2212 જેટલી જગ્યા છે। તેવી જ રીતે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારો માટે 1090 જેટલી જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષ ઉમેદવારો માટે 1000 જેટલી જગ્યા છે, જેલ સિપાઈ પુરુષ ઉમેદવારો માટે 1013 જેટલી જગ્યા છે, જેલ સિપાઈ મહિલા ઉમેદવારો માટે 85 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 12472 જગ્યા ઉપર સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો કે પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોય એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે પીએસઆઈ ની અંદર ફોર્મ ભરી શકશો। અને કોન્સ્ટેબલ હોય જે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ વિભાગની અંદર તમે 12મું ધોરણ પાસ કરેલું છે તો તમે કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકશો। અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ફરજિયાત હોવું જોઈએ એટલે કે ફોર્મ ભરવાની તારીખ પહેલાનું તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ। જે CCC નો કોર્સ આવે છે 3 મહિનાનો એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે પીએસઆઈ ની અંદર છે 21 થી 35 વર્ષની ઉંમર મર્યાદા રહે છે। જેમાં જન્મ તારીખ જોઈએ તો કે 30/4/1989 થી 30/4/2003 ની વચ્ચે જન્મેલા હોય એવા ઉમેદવારો પીએસઆઈ ની અંદર ફોર્મ ભરી શકશે। અને કોન્સ્ટી 33 વર્ષ રહે છે જેમાં જન્મ તારીખ જોઈએ તો કે 30/4/1991 થી 30/4/2006 વચ્ચે જન્મેલા તમામ ઉમેદવારો કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકશે। પ્લસમાં છે મિત્રો, ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તો તમને મળવાપાત્ર રહેશે। જેમાં આપણે આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો કે પીએસઆઈ કેડરની અંદર છે પહેલા ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેન એક્ઝામ આવશે। એવી જ રીતે કોન્સ્ટેબલ કેડર માટે છે પહેલા ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ આવશે। જેમાં આપણે આગળ વાત કરવાના છીએ કે પીએસઆઈ ની અંદર મેન એક્ઝામ આવે એમાં શું પૂછવામાં આવશે, કોન્સ્ટેબલની અંદર ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ આવે એમાં કેવા પ્રશ્નો આવશે એની તમામ માહિતી આપણે આગળ મેળવવાના છીએ। અત્યારે આપણે વાત કરીએ તો કે પુરુષ ઉમેદવારોને 5000 મીટર દોડ કરવાની થશે જે 25 મિનિટની અંદર દોડ પૂરી કરવાની થશે અને મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે અને એક સર્વિસમેન હોય અને 2400 મીટર દોડ છે 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ શારીરિક ધોરણોમાં ઊંચાઈ જોઈએ તો કે પુરુષ ઉમેદવારો જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જાતિના જે ઉમેદવારો હોય એને 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। તે સિવાયના તમામ ઉમેદવારોને 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। છાતી છે મિત્રો ફૂલાવ્યા વગરની 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી 84 સેન્ટીમીટર પુરુષ ઉમેદવારોને હોવી જોઈએ। અને શારીરિક ધોરણોમાં ઊંચાઈ મહિલા ઉમેદવારો માટે જોઈએ તો કે મૂળ ગુજરાતના એસટી જાતિના ઉમેદવારો હોય અને મહિલા હોય અને 150 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને એસટી સિવાયના તમામ ઉમેદવારોને 155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે પરીક્ષા પદ્ધતિની, કોન્સ્ટેબલની અંદર જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ આવે એમાં શું પૂછવામાં આવશે તો એ પેપર છે મિત્રો બે વિભાગમાં આવશે। પાર્ટ એ ની અંદર જોઈએ તો કે તર્ક અને ડેટા અર્થઘટનના 30 પ્રશ્નો આવશે, જથ્થાત્મક યોગ્યતાના 30 પ્રશ્નો આવશે, ગુજરાતી ભાષા સમજના 20 પ્રશ્નો આવશે અને પાર્ટ બી ની અંદર જોઈએ તો કે ભારતનું બંધારણ 30 માર્કનું આવશે, વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન એ 40 માર્કના પ્રશ્નો આવશે અને ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે અને ભૂગોળ છે એના 50 માર્ક આવશે। આવી રીતે કુલ છે મિત્રો 120 માર્કનું પેપર આવશે અને 3 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે।
જેમાં આગળ વાત કરીએ તો કે પીએસઆઈ ની અંદર જે મેન એક્ઝામ આવે મિત્રો એ 2 પેપરમાં આવશે. પેપર 1 ની અંદર જોઈએ તો એ જનરલ સ્ટડીનું આવશે, જે MCQ લેવલનું પેપર આવશે, જેમાં પાર્ટ A ની અંદર તર્ક અને ડેટા અર્થઘટનના 50 માર્ક આવશે અને જથ્થાત્મક યોગ્યતાના 50 માર્ક આવશે. અને પાર્ટ B ની અંદર જોઈએ તો કે ભારતનું બંધારણ છે અને જાહેર વહીવટના છે 25 માર્ક આવશે. અને ઇતિહાસ છે, ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસાના 25 માર્ક આવશે. વર્તમાન બાબતો છે અને સામાન્ય જ્ઞાનના 25 માર્ક આવશે. પર્યાવરણ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને અર્થશાસ્ત્ર છે એના 25 માર્ક આવશે. આવી રીતે પેપર 1 છે 300 માર્કનું આવશે અને 6 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે. પછી આગળ વાત કરીએ તો કે પીએસઆઈ ની અંદર જે મેન એક્ઝામ આવે એમાં પેપર 2 ની અંદર શું પૂછવામાં આવશે તો એ છે મિત્રો ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યનું પેપર આવશે. જે પેપર છે મિત્રો વર્ણનાત્મક આવશે, જેમાં પાર્ટ A છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એટલે કે ગુજરાતી ભાષા કૌશલ્યનું આવશે, જેમાં નિબંધ છે મિત્રો 350 શબ્દમાં તમારે લખવાનો રહેશે, જેના 30 માર્ક આપવામાં આવશે. ત્યારબાદ ચોક્કસ લેખનના 10 માર્ક રહેશે, સમજણના 10 માર્ક રહેશે, અહેવાલ લેખનના 10 માર્ક રહેશે અને પત્ર લેખનના 10 માર્ક રહેશે. પછી પાર્ટ 2 ની અંદર છે અંગ્રેજી ભાષા કૌશલ્ય આવશે, જેમાં ચોક્કસ લેખનના 10 માર્ક રહેશે, સમજણના 10 માર્ક રહેશે અને અનુવાદ, જે તમારે ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે, એના 10 માર્ક રહેશે. આવી રીતે પેપર 2 છે મિત્રો 100 માર્કનું રહેશે અને 3 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે. તો આવી રીતે તમારે પેપરની તૈયારી કરવાની રહેશે. હવે આપણે વાત કરીએ પરીક્ષા ફીની, તો કે SC છે, ST છે, એક્સ સર્વિસમેન છે, OBC છે, EWS છે. આ કેટેગરી અનામત વર્ગ કેટેગરી કહેવાય. એને કોઈ જાતની ફી ભરવાની નથી. બાકી બિન અનામત એટલે કે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને ફી ભરવાની રહેશે, જેમાં PSI નું ફોર્મ ભરવું હોય તો 100 રૂપિયા, કોન્સ્ટેબલનું ફોર્મ ભરવું હોય તો 100 રૂપિયા. અને બંને ફોર્મ તમે એક સાથે ભરો એટલે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી એક ફોર્મ ભરો તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જે મિત્રોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એવા મિત્રોએ બૂથમાં સિલેક્ટ કરી અને ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે કોન્સ્ટેબલ અને PSI બંનેમાં ફોર્મ ભરાઈ જશે. અને માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને જ 200 રૂપિયા ફી ભરવાની રહેશે. અને મિત્રો આ ભરતીની તમારે વિગતવાર માહિતી જોઈતી હોય એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો. હવે આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે PSI ની અંદર છે મિત્રો 49,600 રૂપિયા મહિનાનો પગાર 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. અને કોન્સ્ટેબલ ની અંદર 19,950 રૂપિયા 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ અરજી કરવાની રીત. અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે માત્ર ઓનલાઈન મોડથી જ કરવાની રહેશે, જેના ફોર્મ 4 એપ્રિલ 2024 થી ચાલુ થાય છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રહેશે. અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ 4 તારીખ પછી ફોર્મ ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સરસ મજાની PSI અને કોન્સ્ટેબલ માટે ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રો છે 4 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. અને મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરી ઘણા ટાઈમથી રાહ જોતા મિત્રો છે વહેલી તકે ફોર્મ ભરી અને સારી એવી PSI અથવા તો કોન્સ્ટેબલની અંદર નોકરી મેળવી શકે. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.